આખરે વિરોધ અને વિવાદ વચ્ચે એક્વાફિલ પોલિમર્સની વિવાદિત દરખાસ્તને સ્થાયી સમિતિએ નકારી કાઢી. ખાનપુર 75 MLD પ્લાન્ટના ઇજારદાર એક્વાફિલ પોલિમર્સને દંડરૂપે ફટકારવામાં આવેલ અંદાજે 1.5 કરોડની પેનલ્ટી પરત આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે સામે ભારે વિરોધ અને વિવાદ થયો હતો. આજરોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં સ્થાયી અધ્યક્ષે આ વિવાદિત દરખાસ્તને નકારી કાઢી. એક્વાફિલ પોલિમર્સ ઇજારદારની વિવાદિત દરખાસ્તનો વિરોધ વિવાદ વધતા સ્થાયી સમિતિએ નમતું ચોખ્ખું પડ્યું હોવાનું મનાઈ રહ્યું છે. આશ્ચર્ય જગાડતી આ વિવાદિત દરખાસ્ત પર સ્થાયી સમિતિનો નિર્ણય યોગ્ય હોવાનું મનાઈ રહ્યું છે. અત્યારે હાલ પૂરતું એક કામને મુલતવી રાખેલ છે. બાકીના જે સ્ટેન્ડિંગમાં ચર્ચાના સ્થાને હતા કામો, એમાં આમ્રપાલી 4 રસ્તાથી જૈન મંદિર સુધીના રસ્તાને મંજૂરી આપેલી છે. ટીપી સ્કીમોના જે સર્વેયર હતા અને જે એને ટીપી સ્કીમો તૈયાર કરવાના જે કર્મચારી છે એમને મંજૂરી આપવામાં આવેલી છે. અને સાથે એક આંગણવાડીના જે બાળકો છે આખા શહેરના, એ બાળકો કુપોષિત ન રહે અને એમનું હેલ્થ સારું રહે, રેડ લાઇન, ગ્રીન લાઇન અને યલો લાઇનના જે બાળકો છે એવા 7,000 બાળકો છે. અને સાથે 7,000 બાળકોની સાથે ટોટલ 25,000 બાળકોને ફ્લેવર મિલ્ક આપવામાં આવશે વીકલી 2 વાર. એ કામને મંજૂરી આપવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આનંદીબેન જ્યારે વડોદરા પધારનાર છે પરમ દિવસે, ત્યારે એમના હસ્તે આ સ્કીમનું લોકાર્પણ થશે.